બનાસકાંઠામાં અપહરણ અને લૂંટનો ગંભીર આક્ષેપ 15થી 20 શખ્સોએ ઘેરી લીધો, અપહરણ કરી બાંધીને માર માર્યો અને 15,000 રૂપિયા લૂંટી લીધા। બનાસકાંઠાના દહર ગામના રહેવાસી અજબમલજી પીપાણાજી એ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા અનુસાર તેઓ થરા ગામેથી બીજવારો ભરીને પરત ફરી રહ્યા હતા ત્યારે દિયોદર નાળા પાસે 15થી 20 જેટલા શખ્સોએ તેમને રોકી લીધા હતા। આક્ષેપ મુજબ શખ્સોએ ગોળ ઘેરાવો કરીને તેમની ગાડી કબજે લીધી, બાદમાં તેમને અન્ય સ્થળે લઈ જઈ બાંધી રાખ્યા અને માર માર્યો હતો। વધુમાં તેમની પાસેથી આશરે 15,000 રૂપિયા રોકડા લૂંટી લેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। મારું નામ ચૌધરી અજમલ પીપાણાભાઈ। શું ઘટના હતી આખી સાહેબ, હું દાદર ગામથી માટલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો, એટલે વરસાદ થયેલો તો હું બીજવારો બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું ગયેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો। મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે। મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળા કાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોરમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંત્રે ત્યાં જઈને મને બાંધીને માર માર્યો, એમની જાતે માર્યો છે મને। અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી। અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે